લગદાણી આ જગતની અંદર જેમ સૂર્યનારાયણ પ્રભુ એક છે, પણ સર્વ જગ્યાએ એમનો પ્રકાશ પડે છે. સમુદ્ર એમ કહેવાય કે એક છે, જળ બિંદુ જેને કહેવાય કે જળ, અને એમનું પાણી વિશ્વની અંદર સર્વ જગ્યાએ અનેક છે. એ જ રીતે ચંદ્રમાનું પણ તેજ એ જ રીતે કે ચંદ્રમા પણ એક છે અને તારાઓ અનેક છે. શું કીધું? ચંદ્રમા આકાશની અંદર એક છે, તારાઓ અનેક છે. બીજું, સરોવર એક છે પણ હંસો અનેક છે. જાણવા જેવું છે, બહુ સમજવા જેવી વાત છે. મારી નથી વાત, સદગુરુની કહેવાની, સદગુરુની, સંતોની છે વાણી. આ બધી સંતોની, મહાપુરુષોની છે. એમ કીધું કે ભાઈ સરોવર એક છે પણ હંસો તો અનેક છે. હંસ, હંસ કોને કહેવા? હંસ તો પક્ષીમાં આવે છે. હંસો એમ ઉપમા આપી છે પક્ષીમાં, પણ માણસમાં હંસો હોય છે. એ સાચા માણસો. પછી એમ કહેવાય કે જગતની અંદર, જગતની ઉત્પત્તિ અને પ્રલય, એમ કહેવાય કે બધું કરવા વાળો તો એ જ છે. હા, આપણે બહુ સમજવા જેવી વાત છે મારે ને તમારે બધાને, કે આખા વિશ્વને ચલાવનાર એક છે. એકના આધારે બધું એમ કહેવાય કે ચાલી રહ્યું છે. જેમ ઘરમાં કોઈ એક વડો હોય છે ને, તો એના આધારે ઘર ચાલતું હોય, એમ આ વિશ્વના આખા વિશ્વ અનેક બ્રહ્માંડો જેને કીધા છે, અસંખ્ય બ્રહ્માંડો છે આ જગતમાં. એ બ્રહ્માંડોનો કરતા કોણ છે એને એક બતાવ્યો છે. કોર્ટની અંદર જજ એક હોય, પણ એના કાર્યકર્તાઓ અંદર બીજા બધા કેટલા હોય છે. એવી રીતે વિશ્વનો કરતા એક છે. તો આ વિશ્વની અંદર એનો કરતા એ કહેવાય કે પરમાત્મા. પરમાત્મા એક છે. તો મારા જેવા અંદર રહેલો આત્મા છે ને, આત્મા, જીવાત્મા, જળાત્મા, દિવ્યાત્મા, વિશ્વાત્મા, બ્રહ્માત્મા, આ બધા આત્માઓ અનેક છે. હા, આ બધા આત્માઓ અનેક છે, પણ પરમાત્મા એમનો પિતા એક છે. જય અલગધણી, જય રામદેવ.